Hello everyone, Jai Sri Swaminarayan. Welcome to the virtual lecture series of Environment Conservation and Hazard Management. Today we are on lecture number 39. Okay, let's see what we are learning previous lecture. So, last lecture માં આપણે જોયું બાયોગેસ પ્રોડક્શન કે જેની અંદર કઈ મેઇન પ્રોસિજર આવે છે તે તો છે એનએરોબિક ડાયજેશન. બરાબર, તો એના ડિફરન્ટ 3 સ્ટેજીસમાં એ શું થાય છે, કમ્પ્લીટ થતી હોય છે. એક તો છે હાઇડ્રોલિસિસ, સેકન્ડ વન ઇઝ એસિડ ફોર્મેશન એન્ડ થર્ડ વન ઇઝ મિથેન ગેસ ફોર્મેશન. બરાબર, તો 3 સ્ટેજીસ આપણે જોયા. એ સાથે આપણે શું જોયું તો કે એડવાન્ટેજીસ and disadvantages of biogas. બરાબર, તો બાયોગેસ રિલેટેડ આપણે આટલે થિયરીઝને કવર અપ કરી. ઓકે, સો હવે આજના લેક્ચરમાં આપણે જોઈએ in today's lecture one of the important NIMP question of your chapter, which is characteristics and constituent of biogas. બરાબર, કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લાક્ષણિકતા અને બંધારણ. બાયોગેસની લાક્ષણિકતા અને બંધારણ તમને પૂછાય તો એ વખતે તમારે આ રીતે તમારો ક્વેશ્ચન્સ લખવાનો રહેશે. બરાબર, તો સૌથી પહેલું આવે છે એની અંદર કોન્સ્ટિટ્યુઅન્ટ્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ બાયોગેસનું ટેબલ. બરાબર, સો ટેબલ કેવી રીતે કન્ઝ્યુમ થાય છે તો એની અંદર આવે છે સૌથી પહેલાં કોન્સ્ટિટ્યુઅન્ટ્સ, કે બંધારણની અંદર કયા કયા ગેસીસ કે જે ફોર્મેશન માટેના રિક્વાયર્ડ છે એ કયા કયા છે. ત્યારબાદ આવે છે એની ફોર્મ્યુલા અને પછી આવે છે પ્રપોર્શન ઇન પર્સન્ટેજ. બરાબર, સો 3 એના મેઇન ક્રાઇટેરિયા છે. સૌથી પહેલાં લઈએ આપણે મિથેન ગેસ. બરાબર, તો બાયોગેસ છે એનામાં મેઇનલી શું રહેલું છે, મિથેન ગેસ રહેલું છે. બરાબર, મિથેન ગેસની ફોર્મ્યુલા શું થાય, CH4. બરાબર, અને કેટલા પ્રપોર્શનમાં છે તો કે 50 to 60%. બરાબર, એટલે કે બાયોગેસનું બંધારણ મેઇન શેના કારણે છે તો કે મિથેન ગેસના કારણે, બિકોઝ 50 થી 60% જેટલું તો એનું જ પ્રપોર્શન છે. ઓકે, ત્યારબાદ આવે છે કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, સો એનું ફોર્મ્યુલા શું છે, CO2 25 to 30. બરાબર, ત્યારબાદ થર્ડ હાઇડ્રોજન, જેને કહેવાય H2 1 to 5%. ત્યારબાદ ફોર્થ નાઇટ્રોજન, જેને આપણે N2 કહીએ છીએ અને એ છે 2 થી 7%. ફિફ્થ જે છે ઓક્સિજન. બરાબર, તો ઓક્સિજન એટલે કે O2 અને એ છે આપણું 0.01%. બિકોઝ અહીંયા આગળ આપણે શું કરીએ છીએ, ઇન એબ્સન્સ ઓફ ઓક્સિજન લઈએ છીએ. બરાબર, એટલે કે નહિવત પ્રમાણમાં આપણને ઓક્સિજન અહીંયા મળે છે. 6 વન હાઇડ્રોજન સલ્ફાઇડ. બરાબર, જેને આપણે કહીએ છીએ H2S. સલ્ફાઇડનો S અને હાઇડ્રોજનના H2, અને ઘણા ઓછી ક્વોન્ટિટી એટલે વેરી સ્મોલ. કેટલા પર્સન્ટેજ હોય છે એ નથી આપણને ખ્યાલ, પણ ઘણી ઓછી ક્વોન્ટિટીમાં એ મળતું હોય છે. બરાબર, હવે આપણે લઈએ પ્રોપર્ટીઝ ઓફ બાયોગેસ.
બરાબર. તો પ્રોપર્ટીઝ એટલે કે એની એની કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર. એટલે કે કેવું હોય છે બાયોગેસ? તો ટ્રાન્સપરન્ટ, બરાબર, કલરલેસ, ઓર્ડરલેસ, ટેસ્ટલેસ, બરાબર. ટ્રાન્સપરન્ટ, કલરલેસ, ઓર્ડરલેસ અને ટેસ્ટલેસ. ઓકે. ઇટ does not give any smell when burn, બરાબર. એને જ્યારે આપણે બાળીએ છીએ, બરાબર, કાં તો યુઝ કરીએ છીએ એ વખતે કોઈ પણ જાતની સ્મેલ એમાં આવતી નથી. ઇટ ડઝ નોટ પ્રોડ્યુસ પોઈઝનસ ગેસ, shoot and ash, બરાબર. ત્યારબાદ it does not produce any pollution, બરાબર. એમાં કોઈ જાતનું પોલ્યુશન પણ આપણને મળતું નથી. ઓકે. હીટ, it gives heat and light, બંને ફોર્મમાં આપણને મળે છે. હીટ અને લાઇટના ફોર્મમાં આપણને યુટિલાઇઝેશન કરી શકીએ છીએ. સ્પેસિફિક ગ્રેવિટી કે જેની ઇઝ 0.45, બરાબર. અને સ્પેસિફિક વેટ જે એનું છે એ આપણને મળે છે 0.64 કિલોગ્રામ જેટલું, બરાબર. ઓકે. અને એની કેલોરીફિક વેલ્યુ એ આપણને મળે છે 83, 52, 950 કિલો કેલરી પર કેજી જેટલી આપણને મળે છે. ઓકે. સો કેલોરીફિક વેલ્યુ આપણને કેટલી મળી અહીંયા આગળ? ઓકે. 8350 to 9250 કિલો કેલરી પર કેજી જેટલી મળે છે. એનો ઓક્ટેન નંબર જે છે, ઓક્ટેન નંબર એ આપણને મળે છે 110 જેટલો. એન્ડ રિક્વાયર્સ 9.5 મીટર ક્યુબ એર પર મીટર ક્યુબ ગેસ, બરાબર. તો કે એને જગ્યા કેટલી જોઈએ છે? તો કે 9.5 મીટર ક્યુબ પર એર પર મીટર ક્યુબ પર ગેસ, બરાબર. એની જગ્યા આપણે 9.5 લઈએ ત્યારે આપણને આ ગેસની જગ્યા રોકાય છે, રાઈટ. તો આ છે એના પ્રોપર્ટીઝ ઓફ બાયોગેસ. પહેલું આપણે જોયું એની કોન્સ્ટિટ્યુઅન્ટ્સ અને પછી જોઈએ આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે પ્રોપર્ટીઝ. હવે આપણે જોઈએ એપ્લિકેશન ઓફ બાયોગેસ. એપ્લિકેશન ઓફ બાયોગેસ. ક્યાં ક્યાં આપણે બાયોગેસને યુઝ કરી શકીએ છીએ, બરાબર. તો ઓલરેડી આપણે સ્ટડી કરી દીધું છે. તો કે સૌથી પહેલાં એ આવે છે કુકિંગ ફ્યુલ તરીકે, બરાબર. ત્યારબાદ મેન્ટલ લાઇટ ગેસ બર્નર, બરાબર, ફોર લાઇટિંગ પર્પઝ. ફાનસ આપણે જે કહીએ છીએ, બરાબર. તો એવી રીતે લાઇટિંગ પર્પઝમાં આ ગેસનો યુઝ કરીને આપણે મેન્ટલ લાઇટ ગેસ બર્નર જે છે એને આપણે યુઝ કરી શકીએ છીએ. ફોર વોટર હીટિંગ, એમાં પણ આપણે યુટિલાઇઝ કરી શકીએ છીએ. ત્યારબાદ ફ્યુલ ઇન આઈસી એન્જિન્સ, બરાબર. એ સિવાય રન એગ્રીકલ્ચરલ મશીનરીઝ, એ બધામાં પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. ઓકે. સો આ છે એના એપ્લિકેશન્સ. હવે આપણે જોઈએ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ બાયોગેસ પ્લાન્ટ.
construction and working of કેવી રીતે એનું કન્સ્ટ્રક્શન થયેલું છે અને કેવી રીતે વર્ક કરે છે. ઓકે, તો સૌથી પહેલાં આવે છે એની અંદર ક્લાસિફિકેશન ઓફ બાયોગેસ પ્લાન્ટ્સ. તો બાયોગેસ પ્લાન્ટ્સ છે કઈ કઈ ટાઈપના હોય છે, બરાબર. તો જનરલી બે ટાઈપના આપણને મળે છે. એક તો છે ફ્લોટિંગ ગેસ હોલ્ડર ટાઈપ and second one is fixed gas holder type. બરાબર, એટલે બે ટાઈપના આપણને બાયોગેસ પ્લાન્ટ મળે છે, બરાબર. હવે જનરલ ક્લાસિફિકેશન આપણે જોઈએ કે જેની અંદર ફર્સ્ટ આવે છે અકોર્ડિંગ ટુ મેથડ ઓફ લોડિંગ, બરાબર, કે જેની અંદર પહેલું આવે છે કન્ટિન્યુઅસ ફીડર એન્ડ સેકન્ડ છે એમાં બેચ ફીડિંગ, બરાબર. તો ક્લાસિફિકેશન છે એટલે કે એના પ્રકારો, બરાબર. ફ્લોટિંગ ગેસ ટાઈપ એટલે કે જે ફ્લોટ કરતું હોય એ ટાઈપનું, બરાબર. અને પછી આવે છે ફિક્સ ગેસ હોલ્ડર કે જે એક જ જગ્યા પર આપણે શું કરી નાખ્યું છે, ફિક્સ કરી નાખ્યું છે. ત્યારબાદ હવે જનરલ ક્લાસિફિકેશનમાં જોઈએ તો એમાં પહેલું અકોર્ડિંગ ટુ મેથડ ઓફ લોડિંગ, બરાબર. એની અંદર જે આપણે બાયોમાસ આપણે એની અંદર એડ કરવાનું છે, બરાબર. તો એ કઈ ટાઈપનું છે, કન્ટિન્યુઅસ ફીડર એટલે કે આપણે એને કન્ટિન્યુઅસલી શું કરીએ છીએ, એમાં ઇન્સર્ટ કરતા રહીએ છીએ આપણું બેચિંગને, બરાબર. અને સેકન્ડ છે બેચ ફીડિંગ એટલે કે એને આપણે અમુક અમુક પોર્શનમાં શું કરીએ છીએ, એને ફીડ કરીએ છીએ અને પછી એમાંથી આપણે બાયોગેસને જનરેટ કરતા હોઈએ છીએ. ઓકે, સેકન્ડ વન ઇઝ અકોર્ડિંગ ટુ ડિઝાઇન ઓફ ગેસ હોલ્ડર, બરાબર. તો એ ગેસ હોલ્ડરની ડિઝાઇન છે એના પ્રમાણે, બરાબર. તેમાં કઈ ડિઝાઇન આવે છે, એક તો છે ફ્લોટિંગ ગેસ હોલ્ડર એન્ડ સેકન્ડ ઇઝ ફિક્સ્ડ ગેસ હોલ્ડર. ઓકે, થર્ડ વન એમાં આવે છે અકોર્ડિંગ ટુ સાઇઝ ઓફ ડાયજેસ્ટર. જે ડાયજેસ્ટર એટલે કે ટેન્ક છે એને આપણે કહીએ છીએ ડાયજેસ્ટર, બરાબર. તો ફેમિલી સાઇઝ, બરાબર. પછી આવે છે ઇન્સ્ટિટ્યુશનલ, બરાબર. અને થર્ડ આવે છે કોમ્યુનિટી. ત્રણ ટાઈપના આવે છે. ફેમિલી સાઇઝ કે જે ઘણી ઓછી સાઇઝના હોય છે, કે 2 થી 10 મીટર ક્યુબ જેટલી સાઇઝના હોય છે. ત્યારબાદ ઇન્સ્ટિટ્યુશનલ કે જે 10 to 45 મીટર ક્યુબ જેટલા હોય છે. અને કોમ્યુનિટી છે એના કરતાં પણ મોટી સાઇઝના હોય છે. ટુ ધ ટાઈપ ઓફ બાયોમાસ યુઝડ, કઈ ટાઈપનું બાયોમાસ એમાં યુઝ થયું છે એના આધારે ટાઈપ્સ એના, બરાબર. તો એમાં પહેલું આવે છે મ્યુનિસિપલ વેસ્ટ, બરાબર. ત્યારબાદ આવે છે ગોબર ગેસ અને હ્યુમન વેસ્ટ. મ્યુનિસિપલ વેસ્ટ એટલે કે ડોમેસ્ટિક જે કચરો આવે છે, ઘરેથી જે કચરો નીકળતો હોય, બરાબર. અને એ કચરામાંથી ગેસ જનરેટ કરીએ છીએ. ગોબર ગેસ એટલે કે એનિમલ એક્સટ્રેક્ટામાંથી આપણે યુઝ કરીએ છીએ. અને થર્ડ આવે છે હ્યુમન વેસ્ટ, બરાબર. સો એ ત્રણ રીતે આપણે બાયોગેસ પ્લાન્ટનું જનરેશન થતું હોય છે, બરાબર. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે શું કવરઅપ કર્યું, તો સૌથી પહેલું આવે છે એમાં કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ કોન્સ્ટિટ્યુન્ટ્સ, બરાબર. સો કયા કયા કોન્સ્ટિટ્યુન્ટ્સ એમાં આવે છે ફરીથી એક વખત જોઈએ તો સૌથી પહેલું આવે છે એમાં મિથેન ગેસ, પછી આવે છે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન અને H2S, એમ ટોટલ
છ ટાઈપના કોન્સ્ટિટ્યુન્ટ્સના થ્રુ આપણું આખું બાયોગેસનું રહેલું છે, બરાબર. હવે પ્રોપોર્શન્સ વાઇઝ આપણે જોઈએ તો મિથેન ગેસનું પ્રોપોર્શન સૌથી વધારે એટલે કે 50-60%, 25-30 આપણને CO2 મળે છે, અને બીજા જે ગેસીસ છે એ ઘણા ઓછા પ્રમાણમાં, અને ઓક્સિજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ વેરી સ્મોલ ક્વોન્ટિટીમાં આપણને મળે છે. ત્યારબાદ આપણે જોઈ પ્રોપર્ટીઝ ઓફ બાયોગેસ, બરાબર, જે કે ટ્રાન્સપરન્ટ છે, કલરલેસ છે, ઓર્ડરલેસ છે, બરાબર. ત્યારબાદ ડઝ નોટ પ્રોડ્યુસ પોઈઝનસ ગેસ, બરાબર. ઇટ ડઝ નોટ પ્રોડ્યુસ એની પોલ્યુશન, ઇવન gives neat heat and light. સ્પેસિફિક ગ્રેવિટી એની 0.55 છે અને સ્પેસિફિક વેઇટ એનું 0.64 kg છે. કેલરિક વેલ્યુ એની 8350 to 9250 કિલો કેલરી પર કેજી છે. ઓક્ટેન નંબર એનો 110 છે અને 9.5 મીટર ક્યુબ ગેસની એરિયા શું કરે છે, ઓક્યુપાય કરે છે. ત્યારબાદ આપણે શું જોયું તો કે એપ્લિકેશન્સ ઓફ બાયોગેસ, ક્યાં ક્યાં આપણે એનો યુઝ કરી શકીએ છીએ, અને કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ બાયોગેસ પ્લાન્ટમાં પહેલાં આપણે જોયું ક્લાસિફિકેશન ઓફ બાયોગેસ પ્લાન્ટ્સ, રાઈટ. તો એના ડિફરન્ટ 4 ટાઈપના ક્લાસિફિકેશન થાય છે અકોર્ડિંગ ટુ મેથડ ઓફ લોડિંગ, ડિઝાઇન ઓફ ગેસ હોલ્ડર, ડાયજેસ્ટર, સાઇઝ ઓફ ડાયજેસ્ટર અને ટાઈપ ઓફ બાયોમાસ, બરાબર. સો એના પ્રમાણે એના ડિફરન્ટ ક્લાસિફિકેશન થાય છે. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું આગળની થિયરીઝ રિલેટેડ ટુ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ બાયોગેસ પ્લાન્ટ, જે આપણી લાસ્ટ થિયરી આ ચેપ્ટરની રહેશે. તો આ સાથે આઈ એમ કૃષ્ણ પંચાલ સાઇનિંગ ઓફ. જય શ્રી સ્વામિનારાયણ.